વડોદરામાં ભાજપના યુવા નેતાના મોતની ઘટનામાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે, જેમાં મૃતકના પિતાએ પોલીસ કર્મચારીઓ અને કેટલાક લોકો પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને આ પ્રકરણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી પહોંચી ગયું છે, જેમાં મૃતક ભાજપનો હોવાથી તેને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો થયા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના હારી જવાથી યુવકને પરેશાન કરી તેના પર મહિલાનો સહારો લઈને ખોટા કેસ કરાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો મૃતકના પિતાએ લગાવ્યા છે, જેના કારણે આ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ઘણા સવાલો પણ ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરાના સાવલી તાલુકામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીના મોત બાદ હવે સમગ્ર મામલો વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે, કારણ કે મૃતકના પરિવારજનો દ્વારા સીધા પોલીસ અધિકારીઓ અને કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના પિતાએ દેસર પોલીસ સ્ટેશનના પીઆઈ કેસી પટેલ અને કેટલાક બીજા જમાદારો પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમના પુત્રને લાંબા સમયથી ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા અને પરિવારનો દાવો છે કે પ્રફુલ્લસિંહ સતત માનસિક દબાણ હેઠળ જીવી રહ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ સમગ્ર વિવાદ પાછળ ચૂંટણીની અદાવત અને રાજકીય મતભેદ જવાબદાર હતા. મૃતકના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તું ભાજપને સપોર્ટ કરે છે જેવા મુદ્દાઓને લઈને તેમના પુત્ર સાથે વારંવાર વિવાદ કરવામાં આવતો હતો અને તેના કારણે માનસિક તણાવ વધતો ગયો. વધુમાં મૃતકના પિતાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે અપક્ષના હારેલા ઉમેદવાર પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સાથે જ મહિલા પર પણ ખોટા કેસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાંભળો મૃતકના પિતા શું કહી રહ્યા છે. આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારા ગામના અપક્ષ ઉમેદવાર જીતેન્દ્ર કંચનભાઈ પટેલ કે જેઓ અપક્ષમાં ઊભા હતા, ચૂંટણી પતી ગયા પછી રિઝલ્ટ આવતા જીતુભાઈ પટેલ નાઓ હારી જતા એમના માણસો ભાવિક પટેલ, જયમિત ગોવિંદભાઈ પટેલ, યશ અરુણભાઈ પટેલ, વનરાજ સોલંકી તથા તેમના મળતિયાઓએ તું કેમ ભાજપ તરફી હતો, અમે હાર્યા તેવું કહી મારા છોકરાને હેરાન પરેશાન કરતા હતા. નારણભાઈ ભરતભાઈ પટેલ નામના છોકરાએ એની પત્ની દીપિકાનો સહારો લઈ સામસામે ફરિયાદો અપાવડાવી. ફરિયાદો અરજીઓ થતાં દેસર પોલીસ સ્ટેશનમાં પ્રફુલ્લ જાતેથી હાજર થયો. પ્રફુલ્લને પાંડુ આઉટપોસ્ટના જમાદાર કલ્પેશભાઈ આમ આશરે 2 વાગ્યાની આજુબાજુ એમની પોતાની ગાડીમાં બેસાડી પાંડુથી ડેસર લઈ ગયેલા. ડેસર લઈ જઈ પીઆઈ સાહેબને મળાવી અને 2:30 વાગે એમને લોકઅપમાં મૂકી. અરજીની તપાસ કરનાર કિરણસિંહ જમાદારે આ પ્રફુલ્લ સોલંકીને અરારજીરોએ અટક બતાવ્યો. 2 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી અનલીગલી લોકઅપમાં રાખી મૂકી. પછી હું પણ એક પોલીસ કર્મચારી હોવાથી મારા બાબાને મળવા ગયો તો પોલીસ ઇન્સ્પેક્ટર કેસી પટેલ સાહેબે ફરજ પરના પીએસઓ મીનાબેનને બોલાવી અને ખખડાયા કે એને કોઈને નહીં મળવા દેવાનું. એક તરફ પોલીસે 24 કલાક એટલે 2 વાગે તો મૂક્યો હતો પણ હરારજીરોનો ટાઈમ બતાવ્યો હતો એટલે 24 કલાક પૂરા થતાં સાવલી મામલતદારમાં રજૂ કર્યો સાવલી અને જામીન ઉપર મુક્ત થયો. જામીન પર મુક્ત થયા પછી જાહેરાતમાં જે મેં નામો આપ્યા છે એ નામોવાળા માણસ પોલીસ અમારી છે, તારી ઓળખાણ હોવા છતાં અમે તને 24 કલાક લોકઅપમાં રખાયો, હવે તારું અમે પિક્ચર પૂરું કરી નાખીશું એવું કહી રોજબરોજ ટોર્ચર કરતા, ઝઘડાઓ કરતા એની સાથે આ પોલીસ અને જાહેરાતમાં જણાયેલા નામોવાળા માણસો રોજબરોજ એને હેરાન કરતા હોવાના કારણે મારા છોકરાએ આ આત્મહત્યા કરેલ છે. પોલીસને બી પીઆઈ સાહેબને હું રૂબરૂ મળ્યો હતો, કેસી પટેલ સાહેબને રૂબરૂ બી મળ્યો હતો હું, તો મને બી કહ્યું હતું કે તમારા છોકરા વિરુદ્ધમાં હું 376 દાખલ કરીશ, કારણ કે સામેવાળી છોકરી પટેલ સમાજની હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર બી પટેલ સમાજના હોવાના કારણે પટેલ સમાજનો પક્ષ લઈ સાહેબે મારા છોકરાને હેરાન પરેશાન કરેલો છે. આ આત્મહત્યા પાછળ કોને જવાબદાર માનો છો? આત્મહત્યાની પાછળ જાહેરાતમાં જણાવેલ માણસો અને પોલીસ બી જવાબદાર છે.
અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ યુવા રાજકીય કાર્યકરને ખરેખર રાજકીય અદાવત અથવા અન્ય કારણોસર સતત દબાણનો સામનો કરવો પડતો હોય તો તેની જવાબદારી કોણ લેશે? પરિવારનો સીધો આક્ષેપ છે કે પોલીસ અને અન્ય કેટલાક લોકોના દબાણના કારણે જ પ્રફુલ્લસિંહે આ અંતિમ પગલું ભર્યું. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને તપાસ બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી CHC ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના કારણો અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. બીજી તરફ આક્ષેપો લઈને પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી. તેથી હવે સમગ્ર વિસ્તારની નજર પોલીસના જવાબ અને તપાસના પરિણામો પર ટકેલી છે. એક યુવા નેતાનું આ રીતે મૃત્યુ થવું પોતે જ દુઃખદ ઘટના છે, પરંતુ જ્યારે પરિવારજનો ખુલ્લેઆમ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો સામે આંગળી ચીધે ત્યારે આ મામલો વધુ સંવેદનશીલ બની જાય છે. શું આ માત્ર આત્મહત્યાનો કેસ છે કે પછી તેની પાછળ કોઈ મોટું દબાણ, રાજકીય અદાવત અથવા માનસિક ત્રાસની કહાની છુપાયેલી છે? આ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે. સમગ્ર ઘટનાને લઈને સાવલી અને આસપાસના વિસ્તારોમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે તમારું શું કહેવું છે? જો કોઈ વ્યક્તિને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો જવાબદારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.